મિત્રો, આજનો આ ખાસ દિવસ ભાઈ બહેન માટે ખૂબ જ પવિત્ર દિવસ ગણાય છે. આજના રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને તેની લાંબી આયુ અને જીવનમાં પડનારી મુશ્કેલીઓ સામે સામનો કરવાની કામના કરે છે અને ભાઈ પણ બહેનને ગિફ્ટ આપીને તેનું રક્ષણ કરવાનું પ્રોમિસ આપે છે. તો ચલો આજના આ ખાસ રક્ષાબંધનના તહેવારને આપણે પણ સેલિબ્રેટ કરીએ નોખી રસોઈના રસોડે. શરૂ કરીએ આજની આપણી સ્વાદની સફર તમારી દોસ્ત બંસીની સાથે. મિત્રો, આમ તો આપણે આ રસોડે બધા જ તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ અને આજે તો છે રક્ષાબંધનનો દિવસ અને એટલે જ આપણી સાથે ભાઈ બહેનની જોડી છે ડેનિશા અને મિત. ચલો બંને એકબીજાને કંઈક સરપ્રાઈઝ આપવાના છે અને બંનેને ભાવતી વાનગીઓ પણ બનાવવાના છે. ચલો મળી લઈએ તમને. ડેનિશા અને મિત, વેલકમ ટુ નોખી રસોઈ. થેન્ક યુ. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. આજે રક્ષાબંધન છે, ભાઈ બહેનનો દિવસ અને તમે બંને ભાઈ બહેન આજે ઉપસ્થિત છો. શું ખાસ કરવાના છો આજે? આજે હું ખાસ એને જે વાનગી ભાવે છે હું એના માટે સ્પેશિયલ બનાવવાની છું. એક્ઝેક્ટલી એના જેવું જ છે. હું પણ એક વાનગી બનાવવાનો છું, પણ એક સરપ્રાઈઝ છે એના માટે. સરપ્રાઈઝ છે, તો સરપ્રાઈઝ અત્યારે રિવીલ કરશો કે પાછળ? ના પછી એટલે વેઇટ કરવું પડશે. હા, વેઇટ તો કરવું જ પડશે. પણ હવે મને ક્યુરિયોસિટી છે કે શું સરપ્રાઈઝ હશે એવું. તો એ તો પછી ઇન બિટવીન રેસીપીમાં જ જોઈશું. એના અલાવા મેં એક એના માટે સોંગ પ્રિપેર કર્યું છે, તો એ ડેડિકેટ કરવા માંગુ છું એને. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है. थैंक यू. બહુ સરસ ગાયું. ઓહ એવું. થેન્ક યુ. વેલકમ. ઓકે, તો બંને એકબીજા માટે સરપ્રાઈઝ રેડી કર્યું છે. યસ. અને બંને એકબીજાની મોટી વાનગી પણ બનાવવાના છો, તો નામ અત્યારે કહેશો પણ એ પણ? ના, હું નામ નહીં કહું. હું કહી દઉં, મારું સાબુદાણા પનીરની ટિક્કી છે, જેને બહુ જ ભાવે છે, ફરાળી છે. એને કીધું તમે હજી પણ નહીં કહો. ચલો કોઈ વાંધો નહીં, વેઇટ કરી લઈશું. હા. એની સાથે હવે આપણે ચાલુ કરીએ અમારી રેસીપી સાબુદાણા પનીર ટિક્કી. હા ડેનિશા, શરૂઆત કરીએ આપણી સાબુદાણા પનીર ટિક્કી બનાવવાની. સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ. હા, પનીર છે, સ્મેશ કરેલા બટાકા છે, સાબુદાણા પલાળેલા લીધા છે, ધાણા છે, આ મોરિયાનો ફરાળી જે લોટ આવે છે ને એ લીધો છે, તલ, ફરાળી મીઠું, મરચાની કતરણ અને છીણેલું આદુ લીધું છે. ઓકે, એટલે વાનગી ફરાળી જ બનવાની છે, એટલે જો ઉપવાસ કરતા હોવ તો વાંધો ના આવે ભાઈને. હા. ઓકે, તો શરૂઆત કરીએ. હા, સૌથી પહેલા આપણે ટિક્કીનું જે મિશ્રણ બનાવવાનું છે એ આપણે તૈયાર કરીશું. ઓકે. પનીર લઈશું 1 બાઉલ જેટલું, બટાકા છે બાફીને સ્મેશ કરેલા એ બી 1 બાઉલ, સાબુદાણા આખી રાત પલાળેલા છે હોય ઓકે એ બી 1 બાઉલ લઈશું. ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ ઇક્વલ ક્વોન્ટિટીમાં જ લીધા છે આપણે. હા, આશરે ત્રણેય વસ્તુ હું 100 ગ્રામ જેટલી લીધી છે. ઓકે. આપણે અત્યારે 2 ચમચી જેટલો લોટ લઈએ છીએ, પછી જરૂર પડશે તો લઈશું. બાઇન્ડિંગ માટે જ લઈએ છીએ. કયો લોટ લેવાનો છે? બોરિયાનો ફરાળી લોટ છે. ઓકે. ધાણા છે 1 ચમચી, તલ લઈશું એ બી 1 ચમચી, મીઠું છે ફરાળી એ સ્વાદ અનુસાર, મરચાની કતરણ છે, અત્યારે મેં 3-4 કાપેલા છે. ઓકે. જો સ્પાઇસી જોઈએ તો વધારે લઈ શકાય. ઓકે, 3 થી 4 નંગ મરચા છે ને ફાઇનલી ચોપ કર્યા છે. હા, અને એક નાનો ટુકડો મેં આદુ છીણેલું છે. ઓકે, 1 ટીસ્પૂન જેટલું કહી શકાય આદુ. હા, હવે આ બધું આપણે પ્રોપર મિક્સ કરીશું. મિક્સ કરી લઈએ છીએ બધું જ.
દિનેશા, આજે રક્ષાબંધન છે અને ભાઈને આ ટિક્કી બહુ જ ભાવે છે. એ હા, સિવાય સ્વીટમાં શું શું ભાવે છે? એને સ્વીટમાં તો બધી સ્વીટ ભાવે છે જ, પણ ટિપિકલ આપણે જે ઘરે ચોકલેટ કે એવું કંઈક હું બનાવું ને તો એને વધારે ભાવે. ઓકે, એમ ભાઈને તો ભાવે જ છે, તને ભાવે છે કે નહીં? મને ઓછી ભાવે છે, મીઠાઈ ઓછી ભાવે, પણ આપણે ચોકલેટ કેક કે એવું કંઈક હોય ને તો મને ભાવે, અને એને Okay. ચોકલેટ કેક બી વધારે ભાવે છે. ઓકે, તો બંનેની ચોઈસ ચોકલેટની બાબતમાં સેમ છે. હા. જનરલી બધાની ચોકલેટ તો ભાવતી જ હોય છે, ફેવરેટ જ હોય છે. બધું જ પ્રોપર મિક્સ કરી દીધું છે. હા, આમાં જરૂર લાગી રહી છે એટલે હું બીજો 1 ચમચી જેટલો લોટ લઉં છું. ઓકે, લોટ જરૂર પડે એમ જ એડ કરવાનો છે. હા, બાઇન્ડિંગ માટે આપણે બટેકા તો લીધા જ છે અને પનીર છે, એમાં પણ મોઇસ્ચર હોય છે, હા. એટલે જરૂર પડે જ એડ કરીશું. આ મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે તેલ ગરમ કરવા મૂકી દો, ત્યાં સુધી હું શેપ આપી દઉં. ઓકે, ટિક્કી વાળીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકીએ, જેથી ફટાફટ ડીપ ફ્રાય થઈ શકે. હવે ટિક્કી વાળી દઈએ છે. પેલા બોલ કરીને હાથથી સહેજ થેપી લઈએ છે. હા, એને ફ્લેટ કરી દઈએ અને એને થોડું ગોલ ગોલ ફેરવી દઈશું એટલે પ્રોપર ગોલ થઈ જશે. ઓકે. દિનિશા, આજે બીજું શું શું બનાવ્યું છે ભાઈ માટે? એની બધી મનપસંદ વસ્તુઓ જ બનાવી છે અને કેક બી બનાવીને જ રાખી છે. ઓકે, એટલે આમ ઉતાવળ હતી કે ફટાફટથી ટિક્કી પણ રેડી થઈ જાય, કારણ કે ફરસાણ જે સ્ટાર્ટર છે ગરમ ગરમ વધારે મજા આવતી હોય છે. હા, આવી જ રીતે આપણે બધી ટિક્કી રેડી કરી લઈએ છે. હા, આવી જ રીતે બીજી બધી આપણે રેડી કરી દઈએ. ઓકે. ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરી દઈશું. ઓકે, તેલ પણ ગરમ આવી ગયું છે. બાઇન્ડિંગ પ્રોપર લીધું હોય તો તેલમાં છૂટું પડવાની બીક પણ નથી રહેતી. હા, એટલે જ આપણે લોટ લીધો છે ઓકે. કે છૂટું ના પડી જાય. ઓકે, મોરૈયાનો લોટ તો લીધો જ છે ત્યારે આપણે, એને સિવાય બીજા કયા લોટ લઈ શકાય છે આમાં? આમાં આરાનો લોટ બી લઈ શકાય છે, અને જે ફરાળી રોટલીનો લોટ આવે છે ને એની અંદર બધા મિક્સ આવે છે, તો એ બી લઈ શકાય છે. ઓકે. મોરૈયાના લોટથી જનરલી થોડું ક્રિસ્પી પણ થતું હોય છે. હા, કેવા રંગની થાય ત્યાં સુધી તળીશું? થોડી ગોલ્ડન કરીશું આપણે એને, ઓકે, એટલે થોડી ક્રિસ્પી લાગશે. ક્રિસ્પી કરવાની છે. અને આજે તો ખાસ તહેવાર છે એટલે આજે તો બધું બહુ જ ધ્યાનથી બનાવવું પડશે. હા, તેને પ્રોપર આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લઈએ છે. હવે આ તળાઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈએ. સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. ટિક્કી તળાઈને રેડી છે. હવે આપણે સર્વ કરી દઈએ ને. ઓકે, સર્વ કરીએ. હવે આની ઉપર આપણે તલ ભભરાઈશું. તો તૈયાર છે સાબુદાણા પનીર ટિક્કી. ઓકે.
તો ફ્રેન્ડ્સ ડેનિશાના ભાઈ મિત માટે બનાવી છે સાબુદાણા પનીર ટિક્કી. ચલો તેની રીત પણ તમને લખાવીશ, પણ નોખી અનોખી રસોઈમાં અત્યારે લઈશું શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ડેનિશાની જેમ તમે પણ તમારા ભાઈ માટે આ વાનગી બનાવવા માંગતા હો તો લખી લો તેનો ક્વિક રિકેપ. સાબુદાણા પનીર ટિક્કી બનાવવા માટે જોઈશે પનીર 100 ગ્રામ, બાફેલા બટેકા 100 ગ્રામ, પલાળેલા સાબુદાણા 100 ગ્રામ, મોરૈયાનો લોટ 2 ટેબલસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, તલ 1 ટેબલસ્પૂન, સિંધવ મીઠું જરૂર મુજબ, લીલા મરચા 3 થી 4 નંગ, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન. સાબુદાણા પનીર ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં પનીર, બાફેલા બટેકા, પલાળેલા સાબુદાણા, મોરૈયાનો લોટ, કોથમીર, તલ, સિંધવ મીઠું, લીલા મરચા અને આદુની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણમાંથી ટિક્કી વાળી પ્લેટમાં લઈ લો. ત્યારબાદ આ ટિક્કીને ડીપ ફ્રાય કરી સર્વિંગ પ્લેટમાં લઈ તલથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે સાબુદાણા પનીર ટિક્કી. તો ફ્રેન્ડ્સ, આજની ફર્સ્ટ રેસીપી ડેનિશાએ બનાવી છે. હવે જોઈએ મિત ડેનિશાને શું સરપ્રાઈઝ આપવાના છે. ચલો પૂછીએ તેમને કે શું બનાવવાના છે. મિત, હવે તો સરપ્રાઈઝ રેસીપીનું નામ બોલવું જ પડશે. મારી રેસીપીનું નામ છે બોન્ટી બાર્સ ચોકલેટ. બોન્ટી બાર્સ ચોકલેટ, એક ચોકલેટ બનાવવાના છે. ઓકે, કેટલો ટાઈમ લાગે છે? અરાઉન્ડ 15 મિનિટ જેવું. 15 મિનિટમાં રેડી થઈ જશે. Yes. સૌથી પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. હા, ઇન્ગ્રીડિયન્ટ્સમાં તો કોપરું છે, કન્ડેન્સ મિલ્ક, ડાર્ક ચોકલેટ, ગોલ્ડન એન્ડ સિલ્વર બોલ્સ છે, બટર એન્ડ સ્ટાર્ચ છે ગાર્નિશિંગ માટે. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત તો આ જે કોપરાનું છીણ છે ને એને એક બાઉલમાં લેવાનું. ઓકે, ત્યાર પછી એનામાં મિલ્કમેડ છે એ જ્યાં સુધી પ્રોપર બાઇન્ડિંગ ના આવે ત્યાં સુધી એમાં એડ કરવાનું છે. ઓકે, એપ્રોક્સ આપણે અત્યારે 150 ગ્રામ જેટલું કોપરાનું છીણ લીધું છે હા, બસ એક્ઝેક્ટલી. અને 2 થી 3 ટેબલસ્પૂન કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે. મિત, આવી રીતની આ ચોકલેટ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? એમાં એકચ્યુઅલી ડેનિશાની બુકમાં એક વખત મેં એની રેસીપી આ જોઈ હતી, ઓકે, એટલે મને એમ થયું કે કદાચ એને ભાવતી હશે એટલે એને સરપ્રાઈઝ આપવા માટે આજે આ સિલેક્ટ કરી છે. ઓકે, એની જ બુકમાંથી એની જ રેસીપી વાંચીને અત્યારે એને જ સરપ્રાઈઝ આપવાનું છે. આજે રક્ષાબંધન છે એટલે ડેનિશા માટે જ બનાવો છો કે આમ ઘરે બી રેગ્યુલર કુકિંગ કરો છો? ના, મને શોખ છે કુકિંગનો, એટલે હું ઘરે પણ નવું ટ્રાય કર્યા કરું છું. ઓકે, કેવી ટાઈપની વાનગીઓ ટ્રાય કરો છો વધારે? વધારેમાં તો મને ફાસ્ટ ફૂડ બનાવવાનો બહુ ઇન્ટરેસ્ટ છે. એમાં એક પિઝા છે, બર્ગર છે, પછી ફ્રેન્કી છે, એક્સેટ્રા. ઓકે, તો ડેનિશાએ સરસ મજાની વાનગી બનાવી, સાબુદાણા પનીર ટિક્કી. ટેસ્ટ કરી કે હજી બાકી છે? ના, હજી બાકી છે. હવે પછી બંને ભાઈ બહેન એકબીજાને ખવડાવશો? યસ. ઓકે, સેલિબ્રેશન કરવાનું હજી બાકી છે. બંને અત્યારે ખાલી એકબીજા માટે પ્રિપરેશન કરી રહ્યા છે. તમે એને કહેતા ના આ રેસીપી છે. ના, હું નહીં કહું. સિક્રેટ, ટોપ સિક્રેટ. હવે તમે જોઈ શકો છો પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે. ઓકે, એટલે હવે આપણે એક પ્લેટમાં ચોકલેટ નો શેપ આપવાનો છે. તો આ પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈશું અને શેપ આપીશું. ઓકે, કેવો શેપ આપવાનો છે? રેક્ટેન્ગ્યુલર. ઓકે, હાથથી જ આપવાનો છે પ્રેસ કરીને. આ રીતે સ્ક્વેર પહેલા આપણે શેપ કરી લેવાનો રેડી, એના પછી આપણે પીસીસ કરવાના છે. ઓકે, પણ એની પહેલા આપણે આને ફ્રીજમાં મૂકવાનું છે અરાઉન્ડ 2 મિનિટ માટે. ઓકે, 2-3 મિનિટ ઠંડુ કરી લઈએ. ઓકે, આપણે બેઝ ઠંડો થાય ત્યાં સુધી આ મેલ્ટ કરી લઈએ ચોકલેટ. ઓકે, કઈ ચોકલેટ લીધી છે? ડાર્ક ચોકલેટ છે. કેટલી લેવાની છે? અરાઉન્ડ 100 ગ્રામ જેટલી. ઓકે, મેલ્ટ કરી લઈએ છે. આને માઇક્રોવેવમાં મૂકી દઈએ આપણે. ઓકે,
ફ્રીજમાં મૂકેલો બેઝ સેટ થઈ ગયો છે. હવે એના પીસીસ કરીશું આપણે. આ રીતે રેક્ટેન્ગ્યુલર શેપમાં આપણે કટ કરીશું. કટ થઈ ગયા પછી 3 પીસ કરી લીધા હશે. યસ. ત્યાર પછી આમ રબરિંગ કરી ઓકે. આ પ્લેટ પર લેવાના. ત્યાર પછી આપણે અંદર માઇક્રોવેવમાં મૂકેલી ચોકલેટ છે એ મેલ્ટ થઈ ગઈ છે. એને એના ચોકલેટ બાર્સ પર પોર કરવાની છે. ઓકે, મેલ્ટેડ ચોકલેટ પોર કરીએ છે. એક સાઈડ થઈ જાય ત્યાર પછી એને 2 મિનિટ માટે ફ્રીજમાં મૂકવાનું, પછી અધર સાઈડ કરવાનું છે. ઓકે. પ્રોપર બધી બાજુ થઈ જવું જોઈએ. ઓકે. ઉપરથી થોડો બીટર ટેસ્ટ ને અંદરથી સ્વીટ ટેસ્ટ. ઓકે. હવે એક સાઈડ થઈ ગયું છે. હવે એને 2 મિનિટ માટે ફ્રીજમાં મૂકીશું. ઓકે. ફ્રીજમાં મૂકેલી ચોકલેટ સેટ થઈ ગઈ છે. હવે એને અધર સાઈડ બી આપણે ચોકલેટ પોર કરી દીધી છે. હવે એનું ગાર્નિશિંગ કરીશું આપણે. આ જે ગોલ્ડન એન્ડ સિલ્વર બોલ્સ છે એના પર છૂટા લગાવવાના. ગોલ્ડન અને સિલ્વર બોલ્સ ઉપર યસ. મૂકી દીધા છે. અને આ સ્ટાર્સ છે. બેન માટેની સ્પેશિયલ ચોકલેટ એને આપણે ગાર્નિશ કરી રહ્યા છે કલરફુલ ચોકલેટ થી. હવે રેડી છે બોન્ટી બાર આપણા. હવે આપણે એને ગાર્નિશ કરીશું. ઓકે, સર્વ કરીએ. ગાર્નિશ કરીને પ્લેટ પણ સરસ મજાની સ્પેશિયલ રીતે રેડી કરી છે. યસ. ઓકે. એટલે રેડી છે આપણા બોન્ટી બાર. ઓકે. તો ફ્રેન્ડ્સ, મીતે પણ ડેનિશા માટે બનાવી છે સરપ્રાઇઝિંગ બોન્ટી બાર ચોકલેટ. તેની રીત તમને લખાવીશ, પણ થોડીક રાહ જોવી પડશે, કારણ કે નોખી અનોખી રસોઈમાં અત્યારે લેવાનો છે નાનકડો વિરામ. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો બોન્ટી બાર ચોકલેટ બનાવવા માટેનો ક્વિક રીકેપ. બોન્ટી બાર ચોકલેટ બનાવવા માટે જોઈશે કોપરાનું છીણ 1 બાઉલ, કન્ડેન્સ મિલ્ક 2 ટેબલસ્પૂન, ડાર્ક ચોકલેટ 100 ગ્રામ. ગાર્નિશિંગ માટે જોઈશે ગોલ્ડન અને સિલ્વર બોલ્સ અને કલરફુલ ચોકલેટ્સ. બોન્ટી બાર બનાવવા માટે એક બાઉલમાં કોપરાનું છીણ અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી તેની કણક બાંધી લો. ત્યારબાદ આ કણકમાંથી ચોરસ બેઝ બનાવી તેને 2 થી 5 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી સેટ કરી લો. ત્યારબાદ સેટ થયેલા બેઝ ઉપર મેલ્ટેડ ડાર્ક ચોકલેટ એડ કરી ફ્રીઝમાં મૂકી સેટ કરી લો. એક સાઈડ સેટ થઈ ગયા બાદ બીજી બાજુ પણ મેલ્ટેડ ચોકલેટ એડ કરી તેના પર ગોલ્ડન એન્ડ સિલ્વર બોલ્સ મૂકી કલરફુલ ચોકલેટથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બોન્ટી બાર. તારા માટે સ્પેશિયલ સાબુદાણા પનીર ટિક્કી બનાવી છે. ટેસ્ટ કરીને કે મને કેવી બની છે. હવે તારી સરપ્રાઈઝ કે શું બનાવી છે તું મારા માટે?
પહેલા આંખો બંધ કર. ખોલ. ઓ મારી જ બુકમાંથી રેસીપી લઈ અને મને સરપ્રાઈઝ આપે છે તું. આવું થોડું ચાલતું હોય. રક્ષાબંધનમાં તો ચાલે. હા અને પછી હું ટેસ્ટ કરું છું. પહેલા હું રાખડી બાંધી દઉં તને. સારી બની છે. થેન્ક યુ. હજી પણ એક મારી પાસે સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે? બહુ સરસ. થેન્ક યુ. ડેનિશા અને મીત, રક્ષાબંધનના પર્વ ઉપર અમારા કિચન પર આવીને બે સરસ મજાની વાનગી તમે અમારી સાથે શેર કરી એના માટે થેન્ક યુ સો મચ. BTV તરફથી તમને બંનેને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. તમે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા તે માટે તમારો આભાર. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે અવનવી વાનગીઓનો ખજાનો તમારી પાસે પણ ક્યાંક છુપાયેલો હોય અને તમારી વાનગીઓ અમારા રસોડા સુધી શેર કરવી હોય તો લખી મોકલાવો તમારી બેસ્ટ રેસિપીઝ અમારા આ સરનામા પર. BTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687 640 653. તો મિત્રો, આગળ જોયું ભાઈ બહેનના સંબંધો કેવા મીઠાશથી ભરપૂર હોય છે. તમે પણ તમારા સંબંધોમાં આવી જ મીઠાશ જાળવી રાખજો. હવે સમય છે મારો તમારાથી વિદાય લેવાનો. આવતીકાલે ફરી મળીશું ફ્રેશ રેસિપીઝની સાથે. ત્યાં સુધી તમે શીખજો, બનાવજો અને એક્સપેરિમેન્ટ કરતા રહેજો.